નમસ્કાર, મારું નામ નિલેશ મેઘાણી છે. મારી વાઈફનું નામ ધરતી મેઘાણી છે. એમની ઉંમર 29 યર્સ છે અને અમે સુરતના રહેવાસી છીએ. મારા વાઈફ છે 8 મંથ પ્રેગ્નન્ટ છે અને 5 દિવસ પહેલાં એને શ્વાસની ફૂલ તકલીફ વધી ગઈ અને ઉધરસ પણ બહુ આવવા મળી. એટલે અમે રાતે 3:30 વાગે પીપી માણિયા હોસ્પિટલમાં ઇમરજન્સી ઓક્સિજન એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા. ને પ્લસ અહીંયા મેન સર્વિસ એ સારી છે કે અહીંયા જે ઇમરજન્સી સુવિધા છે એ લોકોની બહુ સારી છે અને 10 જ મિનિટમાં એ લોકોએ અમને તરત જ આઈસીયુમાં શિફ્ટ કરી બાયપેક ઉપર લઈ લીધા અને લગભગ અંદાજે 15 મિનિટમાં કાર્ડિયક જે સર્જન ડૉક્ટર આવે એ તરત આવી ગયા. એને આખું જે એના ઇસીજી રિપોર્ટ બધું કાઢીને લગભગ 11 વાગ્યા સુધીમાં દિવસે એની સ્થિતિ નોર્મલ જેવી કરી દીધી. પછી અમે ઉષાબેન જે અહીંયા ગાયનેક છે એને મળ્યા. ઉષાબેને અમને બધા રિપોર્ટ આપ્યા કે હવે ફેફસામાંથી ને એમાં જે પાણીનો પ્રોબ્લેમ હતો એ ધીરે ધીરે રિકવર થવા માંડ્યો છે. આપણે બીજે દિવસે સવારે સિઝેરિયન કરવાનું છે. તો એનેસ્થેસિયા ડૉક્ટરને સ્પેશિયલ રાખીને એની ટીમ બોલાવી અને બીજે દિવસે એટલે કે અમે એડમિટ થયા અને બીજા દિવસે સવારે ઓપરેશન કર્યું. ઓપરેશન લગભગ 1.5 થી પોણા 2 કલાક ચાલ્યું છે. અત્યારે મારા વાઈફ અને મારું બેબી બંને એકદમ નોર્મલ છે અને પ્લસ જે આઈસીયુમાં ડૉક્ટર હતા, જે નર્સનો સ્ટાફ હતો કે પછી આખી જે મેડિકલ ટીમનો સ્ટાફ હતો, બધા જ કમ્પ્લીટ છે. અહીંયા કોઈ સમસ્યા નથી હોસ્પિટલમાં. પ્લસ અહીંયા જે મેઇન વસ્તુ છે કે જે દર્દી સાથે કોઈ રિલેટિવ હોય તો એની માટે જમવાની વ્યવસ્થા પણ એ લોકોએ સારી એવી ગોઠવેલી છે કે કોઈને તકલીફ ન પડે. અને પ્લસ અહીંયા રૂમની ચોખ્ખાઈ છે કે હોસ્પિટલની ચોખ્ખાઈ છે, માનો કે આપણે કોઈ બાથરૂમ હોય આ તે વસ્તુ છે એની સફાઈ બહુ સરસ છે. અમે મૂળ અહીંયા વરાછાના રહેવાસી છીએ અને ક્રિટિકલ સિચ્યુએશનમાં હું અહીંયા પીપી માણિયા હોસ્પિટલમાં આવ્યો અને અહીંયા મારો અનુભવ તો બહુ સરસ રહ્યો છે કે બધા પ્રત્યે, કે ડૉક્ટરો કે નર્સ પ્રત્યે, જે સ્ટાફ પ્રત્યે. તો તમારે પણ આવું ક્યારેક ઇમરજન્સી જેવું હોય તો તમે પણ પીપી માણિયા હોસ્પિટલમાં આવી શકો છો. ધન્યવાદ.